મગર નીકળવાનો સિલસિલો યથાવત છે। કમાટીબાગમાં ફેન્સિંગ વચ્ચે ફસાયો હતો 4 ફૂટનો મગર। રેસ્ક્યુ ટીમે મગરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું। પૂર બાદ મગરો નીકળવાના કોલ જીવદયા પ્રેમી સંસ્થાને વધુ મળ્યા છે। कॉल्स अमने मળી રહ્યા છે કે મગર આવી ગયો છે। મગર જેમ જેમ કારણ કે મગરની એક પૂરના ટાઈમે મગર આવી ગયા હતા અને કોઈક ના કોઈક જગ્યા પર ફસાઈ ગયા। કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કાં તો જેમ ખાડા છે જ્યાં પાણી ભરાયા છે ત્યાં આવીને ફસાઈ ગયા છે। જ્યારે આજે એક કોલ અમને આવ્યો હતો ગઈકાલ રાત્રે કે મગર છે અને એની અંદર આપણે કમાટીબાગની અંદર જાળીની અંદર ફસાઈ ગયો છે। ત્યારે એ મગરને રાત્રે 12 સાડા 12 વાગે અમારા પર કોલ આવ્યો હતો। સંદીપભાઈ ગુપ્તા દ્વારા જે અમારા ટીમ વોલેન્ટિયર્સ છે એમના પર ફોન આવ્યો હતો ને અમને જાણ કરી હતી।